હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો મુખવાસની રેસિપી। જે મુખવાસ છે સુવાદાણાનો મુખવાસ। આ મુખવાસ દરેકના ઘરમાં હોવો ખૂબ જ જરૂરી છે, કેમ કે જેને પેટની પ્રોબ્લેમ હોય તેના માટે આ મુખવાસ ખૂબ જ ગુણકારી છે અને જે માતા અત્યારે નવી બની હોય તેના માટે તો ખૂબ જ લાભદાયી છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો। અહીંયા મેં 500 ગ્રામ જેટલો સુવાદાણા લઈ લીધેલા છે। સુવાદાણા આપણે જે જીરું આવે છે એ રીતના દેખાય છે, પણ એ જીરું નથી હોતું, એકદમ જ અલગ ટેસ્ટ હોય છે। તો આપણે અહીંયા 500 ગ્રામ જેટલા સુવાદાણા લઈ લેવાના છે। સૌથી પહેલાં આ રીતે આપણે ચાણી લઈ લેવાની છે અને તેનાથી આપણે ચાળી નાખવાનો છે, જેથી એની અંદરથી બધું જ કચરું નીકળી જાય। પહેલાંના જમાનામાં લોકો સુપડીની મદદથી ઉછાળીને બધું જ કચરું કાઢી નાખતા હતા, પણ અત્યારે એટલો ટાઈમ પણ નથી હોતો અને આજની જનરેશન એ કામ કરે પણ નહીં, એટલા માટે આપણે આ રીતે ચાણીની મદદથી બધા સુવાદાણા ચાળી નાખવાના છે। તો હવે તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે, અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। હા ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। પાણી એડ કરવાથી આપણે જે મીઠું અને હળદર એડ કરી છે એ બધા જ સુવાદાણાની અંદર એકદમ એક સરખી રીતે ચોંટી જશે અને એક સુવાદાણાની અંદરથી મીઠું અને હળદર બંનેનો ટેસ્ટ આવશે। હવે બધી રીતે મેં મિક્સ કરી દીધું છે। હવે આ સુવાદાણાને આપણે સૂકવવા દેવાનું છે, એટલીસ્ટ 15 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે। તડકામાં સૂકવવાનું નથી, બસ આપણે પંખાની નીચે તેને મૂકી દેવાનું છે। ત્યાર પછી અહીંયા મેં છીણી લઈ લીધી છે અને આપણે જે સૂકું કોપરું આવે છે એ રીતનું કોપરું લેવાનું છે અને મેં અડધી વાટકી કોપરાની લીધેલી છે, તેને આપણે છીણીની મદદથી છીણી લેવાની છે। આપણે તેને વાટવાનું નથી, આપણે એને આ રીતે છીણવાનું છે, જેથી એની જે છેલ પડે છે એ લાંબી લાંબી થશે અને જ્યારે આપણે તેને ખાશું ત્યારે મોઢાની અંદર તેનો ક્રન્ચીનેસ જે આવે છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે। એટલે બધું જ કોપરું મેં અહીંયા છીણી લીધું છે। તો હવે એને સાઈડ પર મૂકીએ। આ બાજુ સુવાદાણા 15 મિનિટ પછી આ રીતે સુકાઈ ગયા છે। આ રીતે હાથમાંથી તમે પાડો છો ત્યારે એકદમ જ સરળ રીતે પડી જાય છે। તો આ રીતના સૂકવવાના છે, સુકાયેલા હોવા જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા મેં પેણી લઈ લીધી છે, પેણીની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે। તેની અંદર જે ખસખસ આવે છે એ એડ કરવાની છે। હું અહીંયા આ મુખવાસ નવી જે માતા બની હોય તેના માટે બનાવું છું, એટલે એના માટે ખસખસ ખૂબ જ લાભદાયી છે। ખસખસ એડ કરવાથી જે બાળક દૂધ પીએ છે એ બાળકનો મળ કઠણ પણ બને છે અને તેની સાથે સાથે અને પચવામાં પણ સરળ રહે છે। તો અહીંયા ખસખસને આપણે ઘીની અંદર સાંતળી લેવાનું છે। ત્યાર પછી તેની અંદર સૂકું કોપરું એડ કરવાનું છે, જેની આપણે છીલ કરી છે તેને પણ એડ કરવાનું। આજકાલની જે બહેનો છે એ કોપરું ખાતી જ નથી, તેના માટે એ લોકોને દૂધ આવતું નથી, એની ખૂબ જ પ્રોબ્લેમ રહે છે। તો કોપરું જરૂરથી એડ કરવું અને વધારે પ્રમાણમાં એડ કરવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવું। ત્યાર પછી તેની અંદર આપણે જે સુવાદાણા છે તેને રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે અને તેને ત્યાર સુધી આ જ રીતે કૂક કરવાનું છે જ્યાર સુધી એ સૂકા નહીં થઈ જાય અથવા તો તેનામાંથી તરતર અવાજ નહીં આવે। સુવાદાણા બધા જ માટે ખૂબ જ લાભદાયી છે। સુવાદાણા ખાવાથી કબજિયાતની જેને પ્રોબ્લેમ હોય તે દૂર થઈ જાય છે અને માતા માટે તો ખૂબ જ ગુણકારી છે। સુવાદાણાનો મુખવાસ જમ્યા પછી અડધી ચમચી પણ જો તમે ખાઈ લેશો તો તેનાથી તમને જે પેટની પ્રોબ્લેમ હોય છે એ દૂર થઈ જાય છે। જે નવી માતા બની છે તેને પણ જે પેટની પ્રોબ્લેમ હોય છે એ દૂર થઈ જાય છે અને તેના બાળકને પણ જે પેટની પ્રોબ્લેમ હોય છે તે પણ થતી નથી। એટલા માટે સુવાદાણાનો મુખવાસ દરેકના ઘરમાં હોવો જોઈએ। સુવાદાણા તમને કિરાણા સ્ટોર પર ઇઝીલી મળી જાય છે। સુવાદાણાનું સેવન કરવાથી જે નવી બનેલી માતા હોય છે તેના માટે તો ગુણકારી છે જ, પણ બાકી બધા માટે પણ ખૂબ જ ગુણકારી છે। અહીંયા આપણા સુવાદાણાનો મુખવાસ બની ગયો છે, તમે જોઈ શકો છો કે એકદમ જ આપણે તબેથામાંથી નીચે પાડીએ છીએ એવું જે પડી જાય છે। તો અહીંયા સુવાદાણા છે એ આપણે એરટાઇટ કન્ટેનરમાં પણ તમે ભરી શકો છો, એનો લાંબો ટાઈમ સુધી તમે રાખી શકો છો, કેમ કે આપણે ઘીમાં જ એને શેકેલો છે એટલે બગડવાના તો ચાન્સ છે જ નહીં। તો ફ્રેન્ડ્સ, આ મુખવાસ ખૂબ જ ગુણકારી છે। જેને કબજિયાતની પ્રોબ્લેમ છે તે આ મુખવાસ જરૂરથી લે। તો ફ્રેન્ડ્સ, રેસિપી ગમી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસિપી સાથે। બાય બાય, એન્જોય।